ભારતીયોને હથકડી બાંધી રવાના કરાયાનો વિડીયો સામે આવ્યો। યુએસ બોર્ડર પેટ્રોલના ચીફે સોશિયલ મીડિયા ઉપર વિડીયો પોસ્ટ કર્યો। ચીફ મેયર ડબલ્યુ બેન્ક્સે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો। વિડીયોમાં હાથ અને પગમાં હથકડી બાંધી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। પોસ્ટમાં લખાયું, જો તમે ગેરકાયદે બોર્ડર પાર કરશો તો તગેડાશો। જેમને પરત મોકલાયા તેમના માટે એલિયન્સ શબ્દનો પ્રયોગ। ચીફ મેયર ડબલ્યુ બેન્ક્સના વેરીફાઈ એક્સ પોસ્ટથી મળ્યા વિડીયો। જે ભારતીયોને પરત મોકલવામાં આવ્યા તેમને હથકડી બાંધીને રવાના કરાયા હોવાનો વિડીયો જાણવા મળ્યો છે। વિડીયો સામે આવ્યો છે। યુએસ બોર્ડર પેટ્રોલના ચીફે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કર્યો છે। તેમણે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર આ વિડીયો પોસ્ટ કર્યો અને લખવામાં આવ્યું કે જો તમે ગેરકાયદે બોર્ડર પાર કરશો તો તગેડાશો। જેમને પરત મોકલાયા એમના માટે એલિયન્સ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 103 ભારતીયોને રિપોર્ટ કરવામાં આવેલું વિમાન ગઈકાલે ભારત પહોંચ્યું હતું। જે વિડીયો જોવા મળી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે। જે લોકોને ત્યાંથી તગેડવામાં આવ્યા, જ્યારે ફ્લાઇટમાં તેઓ અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના હાથ અને પગમાં હથકડી બાંધેલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સામાનની જેમ વિમાનમાં રવાના કરવામાં આવ્યા તમામ લોકોને પોતાના લગેજ સાથે, અને સાથે જ પોસ્ટમાં લખવામાં આવ્યું, જો ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરશો તો આ રીતે તગેડી મુકાશો। જુઓ, તમને આ હાથમાં હથકડી બાંધેલી છે। આ તમામના હાથ આરોપીઓની જેમ બંધાયેલા છે અને પગમાં પણ સાંકળો બાંધેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચીફ મેયર ડબલ્યુ બેન્ક્સના વેરીફાઈ એક્સ પોસ્ટ પરથી આ વિડીયો મળી આવ્યા છે। યુએસ બોર્ડર પેટ્રોલના ચીફે આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે હાથ તમામના બાંધેલા જોવા મળી રહ્યા છે, પગમાં પણ સાંકળ જોવા મળી રહી છે અને તેમને એક સામાનની જેમ પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા। હાથ અને પગ બાંધેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા।